ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે તો વહેલા 4 વાગે 4:30 વાગે એટલો વરસાદ આવ્યો ને પાછું પાણી ભરી દીધું. એટલે સવારે તો બહુ વરસાદ બહુ આવી ગયો તો 4 થી 4:30 વાગે બહુ પાણી પાછું ભરી દીધું. અને આપણે સવાર કેટલા વાગ્યા છે ત્યારે 8 8:30 જેવું થઈ ગયું છે. અને ચાલો અમારા વિડીયો બન્યા લેજો. ચાલો બતાવશું આજે આખો દિવસે શું શું આપણે કામ કરવાનું છે. ચાલો, જય માતાજી બધાને. છોકરો એક મસ્ત મજાનું સોંગ ગાય છે. કયું ગીત ગાય તો મને ખબર નથી, પણ આપણે જોઈએ કયું ગીત ગાય છે. કયું ગાવું છે આ તો ગાય મસ્ત મજાનું ગાઈને ગાય. થોડુંક જોરથી ગાય એટલે અવાજ. બુઆ કળી કરવા ગયા બુઆ મારા હે હે બુઆ કળી કરવા ગયા બુઆ મારા હે જાતમના દેશમો ગોનમુ દેશમો બેટો કે અંગડા પાઘડીમાં દેશમો વાહ વાહ જાગી માયારી સાયકલ નો વેતન તો ગાડીઓ જ બોલા. વાહ વાહ. બસ જો અમારા છોકરાએ મસ્ત મજાનું ગીત ગાઈ નાખ્યું. વાહ વાહ, જય માતાજી બધાને. आज हम माँ पापा बनाए फ्रेंच फ्राइज. मैं मामा मम्मी की दूध मम्मी मन मामा टे फ्रेंच फ्राइज बना दे तो मम्मी की दूध ता पप्पा बना दी से तो माँ पप्पा तो बनावा मड्या है. અને આમ જો દાંત કાઢે છે અને આમ જો બહુ બળ લગાવવું પડે આમાં. અને આ જો આ કેવું બનાવ્યું મસ્ત બટેકા. શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફ્રાઈઝ બનાવી હતી ને એ જો આવી મસ્ત બનીની બટેકાની બની. લેતા ને મામા માટે છે. અલા કેવી મસ્ત લાગે છે કે સારી લાગે? હારી હે હારી કેવી લાગે છે? સારી લાગે, સરસ. હમણાં બનાવી દી. સોસાર ખાવી પડે એમ? હું ખાઉં? સોસાર ખાઓ સોસાર. સોસાર સારી લાગે. બહુ મસ્ત. જો આ ફ્રેન્ચ ફ્રાઈઝ રહે ને સોસાર સારી લાગે. અમે અમારી આ શું કહે અમે આપણી દેશી ભાષામાં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી નહીં, બજારમાં આવી એવી નહીં, અમારી ભાષાની બટેકાની જ બનાવવાની. તો ને બીજું કઈક બનાવો. જો અમારે આ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી જોઈ લો. એ આ સોસારે ખાય છે. ચાલો, આજ વરસાદ રહી ગયો ને વાળ કટિંગ કરાવવાના હતા, એટલે આજે આપણે આવી ગયા વાળ કટિંગ કરાવવા. જોઈ લો, મસ્ત મજાના બાબલા જેવા વાળ કટિંગ કરી નાખ્યા છે. મસ્ત મજાના જોઈ લો. જય ભાઈ ભાઈ. પછી મારે વાળ કટિંગ કરાવવાના હતા, પછી મેં વાળ કટિંગ કરી નાખ્યા. મસ્ત હીરો જેવા વાળ કટિંગ કરી નાખ્યા. જોઈ લો, મસ્ત મજાના હીરો જેવા વાળ થઈ ગયા છે. પછી આપણે થોડુંક શોપિંગમાં ખરીદી કરવાની હતી, એટલે શોપિંગ બાજુ નીકળી ગયા. થોડુંક ખરીદી કરવાની હતી, એટલે શોપિંગ બાજુ નીકળી જાય. ચાલો. હે હરી તો હે ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. ચાલો આપણે શોપિંગ કરતા આવીએ. આ એક જો આ કવર એક જ લેવાયા હતા, બીજું કાંઈ લેવા નતા. જો મને બેટ તો લઈ દો. બેટ હજી તો જો આ લેવાનું. કયું? જેમ નથી લેવી. જેમ તો આપણે બજારમાં લેવી જ છે દર વખતે. તું લઈશ? કેટલી લઈશ? આવ્યું આ લે લે આયરવી આ લેવાની. લે બીજું ખાવાની વસ્તુ જ લેવાની છે. કઈ સ્ટ્રોબેરીની છે? હા એક લઈ લે. એ જોડેલું એક ઉખાડ નાખ. હા બીજું એક લઈ લે ને બીજા મૂક દે. આ લઈ લે ફટોફટ. સ્ટ્રોબેરીની છે ને? બીજું શું લીધું? આયરવી આ શું છે? નહીં આ કોકોનટ ના લેવાય. કોકોનટ ના લેવાય. તીખું હોય લીજે. હા તીખું હોય તે. હાલો, મારે એક શેમ્પુ લેવાનું. આમાં શું છે? આ શેમ્પુ છે હિમાલયન. એ તો પાવડર છે, આ નથી પાવડર. હા તો હિમાલયન શેમ્પુ લેવાનું. પોન્ડ્સ નો પાવડર તો નથી લેવાનું. આવું લીધું તૂટી ગયું, પણ તૂટી ગયું. આવું જ લીધું તો આપણે નહીં એવું લીધું હતું ને એ તૂટી ગયું તો આપણે. એટલે આવું નથી લેવું, હલકો રસનું લેવાનું. રસનું મળે તો કઈ આ નહીં લેવાનું. ઓલી વખતે આપણે એવું જ લીધું હતું, તૂટી ગયું. કેટલા રૂપિયા છે આ? 300 રૂપિયા. હે હું છોકરી હો મારો બેટો કે તમારી છોકરીને ડ્રેસ હાલશે. સમજો તો આ 300 રૂપિયા ચડ્ડાનો. 300 ને 595 અને આના 300 રૂપિયા અલગ અલગ ભાવ હે ને. એ પાડમાં ઈ તાય સાઈની મેડીને મૂકી દે ને.
હાલો શોપિંગ અમે બહુ જાજી કરી છે અને અમારો પુત્ર જો આમ કઈક લેવાઈ ગયો છે. ઓલી એ વેફર 2 લેવાની તેને મેં એક જ લઈને આવ્યા એટલે એક ફ્રી છે એટલે મેં 2 લેવાઈ ગયા હતા. હાલો આગળ જોઈ લઈએ શું છે. વેફર લાયો રખડું હી અને મેં નાનો ઓશિયો ખાલી 2 વસ્તુ લેવા માટે ઓશિયોમાં આવતા હોય નહીં. 3 વસ્તુ લાયા. 3 વસ્તુ 2 વેફર અને એ તારો ભાગ બીજું કાંઈ નહીં. આ લઈને ભાગ ના કહેવાય. અમે બે નવરા હોય ને એટલે એસી નવા ખાવા માટે આવી જવાનું નહીં મજા આવે ને એટલે એસી નવા ખાવા માટે. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. હો બગદાણે વાલે એ બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. એ સેવાને સમરણ કીધારે નથી, મેં તો પુણ્ય કઈ ધન કાંઈ દીધારે નથી. હો બગદાણે વાલે એ બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. બગદાણે વાલે એ બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. જો આમ ધાબા ઉપર બધું કેટલું બધું વાતાવરણ એકદમ ચોખ્ખું છે અને તમે જો આજ વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે. તેમ જો સવારમાં વરસાદ રહી ગયો, વહેલો બહુ આવ્યો હતો. તમે જોયું હોય ને વરસાદ સવારે 4 થી 5 ગાળામાં એટલો વરસાદ આવી ગયો ને જેટલું પાણી હઠ્યું ગયું ને નીકળી ગયું હતું એટલું પાણી પાછું આવી ગયું. કારણ કે આમાં તો જેટલું પાણી પડે એટલું બધું શું કહેવાય પાણી ઉપર કે હમાય એવું જ નથી પાણી એટલું બધું. તેમ જો અમારા બાજુ બધી કેટલું બધું પાણી ભરાણું જો ઠેઠ અહીં બાજુથી આ બધી અને ઠેઠ અહીં સુધીને આ બધી પાણી ભર્યું હતું. જો અમારા બાજુ ભર્યું છે ને બધું જોઈ લો આ બધી પાણી ભર્યું હતું માંડીને ઠેઠ સુધીને પાણી ભર્યું હતું. એટલે તેમ જો એટલું પાણી ભર્યું હતું ને કે વરસાદનું કે હમાય એવું નહોતું પાણી. એટલે જોઈએ હવે આજે વરસાદ વાતાવરણ સવારમાં આવી ગયો, પાછો આખો દિવસ ના આવ્યો. પાણી હટી ગયા થોડા જો જોઈએ વરસાદ કેવો આવે. હે બંગલાનો બાંધનારો કાયાનો ગાડનારો કેવો મારા ભાઈ પાડુતી બંગલો કોને રે બનાયો. આજે આપણે ઇંગ્લિશના સ્પેલિંગ શીખવાના છે. શું શીખવાનું છે? સ્પેલિંગ. આઈ એટલે હું. તો મિત્રો આ વિડિયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આજે અમે ભણવાના ઇંગ્લિશના સ્પેલિંગ વાહ અને એ જોડકા એટલે એબીસીડી ના એક એબીસીડી અને બીજી એબીસીડી બરાબર અને એક એક વર્ડ અને પાછું ધીમ ઘડિયા. સરસ હાલો તો હાલો પપ્પા તમે મને બોલવાનું સ્ટાર્ટ કરો. આઈ એટલે હું. આઈ એટલે હું. વે એટલે ડબલ્યુ ઈ એટલે અમે. એટલે અમે. યુ ઓ વાય ઓ યુ એટલે યુ. શું કહેવાનું? યુ. તું તમે શું કહેવાય? બોલ યુ. બોલ યુ એટલે તું અથવા તમે. બોલ યુ. યુ. હા એટલે અહીં શું લખ્યું છે? તું. તું. એટલે તમે. તમે. હા અને હી એટલે તે. ઈ એટલે તે. આવું તો અમે કંઈક ને કંઈક નવું લાવતા રહેશું. ચાલો હવે મળશું આવું નવું કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ નવા વિડીયો. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.